હનુમાન જયંતીના દિવસે કરો આ 10 ઉપાય, દરેક મનોકામના પૂર્ણ થશે. આ વર્ષ 23મી એપ્રિલ અને મંગળવારે હનુમાન જયંતી છે. પાંચાંગ અનુસાર અંજની પુત્ર હનુમાનજીનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ થયો હતો. જો હનુમાન જયંતી મંગળવાર અથવા શનિવારે આવે છે તો તે દિવસે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે બળ, બુદ્ધિ અને જ્ઞાનના દાતા હનુમાનજીની જન્મ જયંતિ પર કેટલાક ઉપાયો કરો તો તમારી બધી સમસ્યાઓનો અંત આવી શકે છે. અંજની પુત્ર બજરંગબલી હનુમાનજીને ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત કહેવામાં આવે છે. હનુમાનજી તેમજ ભક્તોની દરેક મુશ્કેલી ક્ષણોમાં રક્ષણ કરે છે. આ દિવસે ઘણી રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે હનુમાન જયંતી એટલે કે મંગળવારના દિવસે શુભ ફળ મેળવવા માટે આમાંથી કેટલાક ઉપાયો કરી શકો છો. આ ઉપાય કરવાથી હનુમાનજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે. આવો જાણીએ હનુમાન જયંતી પર ભગવાન હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કયા મહા ઉપાયો કરવા જોઈએ. સૌપ્રથમ જોઈએ એ જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં બજરંગબલી જરૂરથી લખજો. પહેલું જોઈએ આપણે પીપળાના પાનની માળા. બ્રહ્મ મુહૂર્ત વખતે તમે સવારે ઉઠો અને પીપળાના 11 પાન તોડી લો. એ વાતનું ધ્યાન રાખો કે તમારા પાંદડા ક્યાંયથી ફાટવા જોઈએ નહીં. આ પછી કંકુ અને ચોખાથી આ પાંદડા પર શ્રી રામ લખો અને પછી તે પાંદડાની માળા બનાવીને હનુમાનજીને અર્પણ કરો. આ સાથે તમે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો. 2 નંબર જોઈએ દરેક મનોકામના પૂર્ણ કરવા બજરંગબલીને ચડાવો બુંદીના લાડુ. હનુમાન જયંતીના દિવસે બજરંગબલીને પ્રસન્ન કરવા માટે તમારે હનુમાનજીને તેમને મનપસંદ ભોજન પણ અર્પણ કરવું જોઈએ. કહેવાય છે કે હનુમાનજીને બુંદીના લાડુ ખૂબ જ પસંદ છે, તેથી તમારે હનુમાનજીની પૂજા દરમિયાન બુંદીના લાડુ ચોક્કસ ચડાવવા જોઈએ. આનાથી હનુમાનજી તમારી દરેક મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરશે. 3 નંબર જોઈએ જન્મકુંડલીના દોષો દૂર કરવા. કુંડળીના દોષોને દૂર કરવા માટે હનુમાન જયંતી પર હનુમાન મંદિરે જઈને અડદના 11 દાણા, સિંદૂર, ચમેલીના તેલ, ફૂલ, પ્રસાદ વગેરે ચડાવો. ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાથી તમને લાભ થશે. 4 નંબર જોઈએ તમામ સમસ્યાઓમાંથી મુક્ત મેળવવા માટે દીવો પ્રગટાવો. જીવનની તમામ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે હનુમાન જયંતીના દિવસે હનુમાન મંદિરે જઈને ઘી કે તેલનો દીવો પ્રગટાવો અને પછી ત્યાં બેસીને 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે અને તમારા પર આશીર્વાદનો વરસાદ કરશે. 5 નંબર જોઈ તુલસીનો ઉપાય. એવું કહેવાય છે કે હનુમાનજીને તુલસી ખૂબ જ પ્રિય છે, તેથી હનુમાન જયંતીના દિવસે હનુમાનને પ્રસન્ન કરવા માટે તમારે સિંદૂરથી તુલસીના પાન પર શ્રી રામ લખીને તેમના ચરણો પર અર્પણ કરવું જોઈએ. તેનાથી બધા દુઃખ દૂર થશે. 6 નંબર જોઈએ સિંદૂરનો ઉપયોગ. હનુમાન જયંતીના દિવસે તમારે હનુમાનજીને કેસરી જબ્બો અર્પણ કરવો જોઈએ અને સિંદૂર, ચમેલીના તેલનો અર્પણ કરવું જોઈએ. આ ઉપાયથી હનુમાનજી તમારા પર પ્રસન્ન થશે અને તમને આર્થિક સંકટમાંથી મુક્તિ અપાવશે. હવે આપણે 7 નંબર જોઈએ હનુમાનજીની કૃપા મેળવવા હનુમાન જયંતીના દિવસે ખાસ સોપારી બનાવીને બજરંગબલીને અર્પણ કરો. આ સિવાય તેમની સામે સરસો અને ઘીનો દીવો પ્રગટાવો અને ત્યાં હનુમાનજીનું ધ્યાન કરતા બેસીને બજરંગ બાણનો પાઠ કરો. આ ઉપાય કરવાથી હનુમાનજીની કૃપા તમારા પર બની રહેશે. 8 નંબર જોઈએ શનિ દોષ દૂર કરવા. હનુમાન જયંતી પર ભગવાન હનુમાનની પૂજા કરવાથી અનેક ચમત્કારી લાભ મળે છે. એવું કહેવાય છે કે જે લોકો શનિદેવ
ચર્ચા, સડાસાતી કે અન્ય કોઈ પણ અશુભ પ્રભાવથી પરેશાન હોય તેને હનુમાન જન્મોત્સવ પર સરસોના તેલના દીવામાં કાળા તલ નાખી હનુમાનજીની સામે સળગાવવા જોઈએ. આ ઉપાય કરવાથી શનિની પીડામાંથી રાહત મળે છે, તેમજ બજરંગબલીના આશીર્વાદ પણ મળે છે. 9 નંબર જોઈએ. જો તમે ભગવાન હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો તો હનુમાન જયંતિ પર સુંદરકાંડ, હનુમાન ચાલીસા, હનુમાન અષ્ટક અને બજરંગ બાણનો પાઠ અવશ્ય કરો. એવું કહેવાય છે કે જે કોઈ આ શુભ દિવસ છે આ બધાનો પાઠ કરે છે તેથી શારીરિક અને માનસિક શક્તિઓનો વિકાસ થાય છે અને તેના જીવનમાં સુખ અને શાંતિ હંમેશા રહે છે. 10 નંબર જોઈએ. હનુમાન જયંતિ પર બજરંગબલીને લાડુ, તુલસીની માળા અને લાલ ચપ્પો ચડાવો. ચમેલીના તેલનો દીવો પણ પ્રગટાવો. આ સિવાય 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી તમને દેવું, પૈસા, ખોટ વગેરેની સમસ્યાનો છુટકારો મળશે. આ ઉપાયથી ઘરની બધી પરેશાનીઓ દૂર થઈ જશે. 11મું જોઈએ આપણે. આ વર્ષે હનુમાન જયંતિએ મંગળવાર અને નક્ષત્ર સંયોગ માન્યતાઓ અનુસાર જે દિવસે બજરંગબલીનો જન્મ થયો હતો તે પણ મંગળવાર હતો. આ સાથે ચિત્રા નક્ષત્ર કે જેમાં હનુમાનજીનો જન્મ થયો હતો તે પણ હનુમાન જયંતિના દિવસે જ રહે છે. વજ્ર નામનો યોગ પણ આ દિવસે બનશે. મંગળવાર પણ આ દિવસે તેની મિત્ર રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે. 12મું જોઈએ. તમામ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે હનુમાન જયંતિ પર પારારથી નિર્તર ભગવાન હનુમાનજીની પૂજા કરો. રુદ્રાક્ષની માળાથી ઓમ રામદૂતાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. 13મું જોઈએ. હનુમાન જયંતિના દિવસે સંકટ મોચન ભોગ તરીકે ગોળ અને ચણા ચડાવો અને સતત 10 મંગળવારે ઉપવાસ કરો. હનુમાન અષ્ટકનો પાઠ કરો. આ કરવાથી શનિની મહાદશા ટળી જશે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી દેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી